વિદ્યાર્થી મિત્રો, છેલ્લા ઘણા વખતથી આપણે નેટની પરીક્ષાને સાવ બાજુ પર મૂકી દીધી છે. આજે ફરી નેટની પરીક્ષાને યાદ કરીએ. થોડાક પ્રશ્નો એવા કરીશું જેને તુલનાત્મક સાહિત્ય સાથે પણ સંબંધ હોય, ભારતીય સાહિત્ય પણ સાથે પણ સંબંધ હોય. અમુક જવાબ આપીશ, અમુક નહીં આપું. થોડાક સવાલ પરથી સવાલ બનાવવાની જવાબદારી પણ તમારી, અને થોડાક જવાબો શોધવાની જવાબદારી પણ તમારી. પહેલો સવાલ, તુલનાત્મક સાહિત્યની વ્યાખ્યા નીચેનામાંથી કોણે નથી આપી? આપી છે ને, નથી આપી. આપણને તરત જ યાદ આવવા જોઈએ કે કોણે કોણે આ વ્યાખ્યાઓ આપી છે. તો આપણે પિકોઇસ અને રૂસોની વ્યાખ્યા, ઇરવિન કોપેનની વ્યાખ્યા, હેનરી રિમેકની વ્યાખ્યા, આ બધી વ્યાખ્યાઓ આપણને તરત જ યાદ આવે. નીચે જે નામ આપ્યા છે એમાંથી કોણે નથી આપી? તો ગ્યુઇથે, જેણે વર્લ્ડ લિટરેચરની વાત કરી તે. પણ નામ આપણા મગજમાં હાજર હોય ગ્યુઇથે એટલે કદાચ આપણે ભૂલથી એવું વિચારીએ, અને ઇરવિન કોપેનની તુલનાત્મક સાહિત્યની વ્યાખ્યા જો ન વાંચી હોય તો એવું ભૂલ પણ કરીએ. એટલે તુલનાત્મક સાહિત્યની વ્યાખ્યા કોણે કોણે આપી છે એ 7-8 જે વ્યાખ્યાઓ છે એ આપણને યાદ હોવા જોઈએ નામ. અને ગ્યુઇથે એ નથી આપી, રવિન્દ્રનાથ ટાગોરે નથી આપી, એ પણ યાદ આવવું જોઈએ. મેથ્યુ આર્નોલ્ડે સૌથી પહેલાં તુલનાત્મક સાહિત્ય એવી સંજ્ઞા વાપરી, એ પણ આપણને યાદ આવવું જોઈએ. તુલનાત્મક સાહિત્યના મુખ્ય 2 અભિગમ આપણે ભણીએ છીએ. એક અમેરિકન અભિગમ અને એક જેને આપણે યુરોપિયન અભિગમ કહીએ છીએ. અમેરિકન સ્કૂલ અને ફ્રેન્ચ સ્કૂલ. પ્રશ્ન આવો આપે કે નીચેનામાંથી કઈ જોડી અમેરિકન અભિગમ નથી સૂચવતી, અથવા ધારો કે ઊંધું કરે કે નીચેનામાંથી કઈ જોડી ફ્રેન્ચ અભિગમ સૂચવે છે. તો પહેલી શરત તો આપણને અનેક કૃતિઓના નામ ખબર હોવા જોઈએ. બીજી શરત અમેરિકન અભિગમ એટલે શું અને ફ્રેન્ચ અભિગમ એટલે શું તે ખબર હોવું જોઈએ. આપણને ખબર છે કે ફ્રેન્ચ અભિગમની અંદર ભાષાની ભાષા સાથે, કૃતિની કૃતિ સાથે, પાત્રની પાત્ર સાથે, લેખકની લેખક સાથે ચર્ચા, તુલના થાય, સરખામણી થાય. પણ સરવાળે તમે સાહિત્યના વિશ્વની બહાર પગ મૂકતા નથી. પણ જેને આપણે અમેરિકન અભિગમ કહીએ છીએ ત્યાં સાહિત્ય કૃતિની તુલના રાજનીતિ સાથે, અર્થનીતિ સાથે, મનોવિજ્ઞાન સાથે, સમાજ વિજ્ઞાન સાથે, નારીવાદ સાથે, આમ જુદી જુદી દિશામાં જો તુલના થતી હોય, સાહિત્ય કૃતિની તુલના અન્ય વિદ્યા શાખાઓ સાથે, ફિલ્મ સાથે, તો એ તુલનાત્મક સાહિત્યનો અમેરિકન અભિગમ છે. એટલી આપણને સમજ પડતી હોય તો આપણે આ જવાબ આપી શકીએ. દાખલા તરીકે તમારા વિકલ્પ છે 1084 અને નક્સલવાદી ચળવળ, ડોલ્સ હાઉસ અને નારીવાદ, માનવીની ભવાઈ અને મહિલા આંચલ, એનિમલ ફાર્મ અને રશિયાની રાજક્રાંતિ. હવે તમે કહી શકશો કે માનવીની ભવાઈ અને મહિલા આંચલની તમે જ્યારે સરખામણી કરો છો, બેઉ જાનપદી નવલકથા છે, પણ તમે 2 સાહિત્ય કૃતિની સરખામણી કરી રહ્યા છો, અને એટલે એ ફ્રેન્ચ અભિગમ છે, અમેરિકન અભિગમ નથી. તમને પૂછ્યું છે નીચેનામાંથી કઈ જોડી અમેરિકન અભિગમ નથી સૂચવતી, તો પછી 1084માં મહાશ્વેતા દેવીની નવલકથા અને બંગાળમાં ચાલેલું નક્સલવાદી આંદોલન, એટલે તમે એને રાજકીય પરિપ્રેક્ષ્યમાં મૂલવી. ડોલ્સ હાઉસ, નોર્વેનો નાટ્યકાર ઇબ્સનનું બહુ જ જાણીતું નારીવાદી નાટક, તમે એને સમાજ જીવન સાથે સરખાવ્યું. એનિમલ ફાર્મ, જ્યોર્જ ઓરવેલની બહુ જ જાણીતી નવલકથા, રૂપક કથા, જેની અંદર રશિયાની રાજક્રાંતિની વાત છે,
તો સ્વાભાવિક છે કે આ બધી અમેરિકન અભિગમની કૃતિ થઈ. આની અંદર તમને ઉદાહરણો કોઈ પણ બદલી કાઢે. દાખલા તરીકે તમને એવું કે આની અંદર એક ઉદાહરણ એવું હોય કે ગોધુલી કન્નડ નવલકથા ભૈરવપ્પાની અને ભગવતી કુમાર શર્માની સમયદ્વીપ, તો બંનેની અંદર બે પેઢીની નાયકો સામે બદલાતા મૂલ્યો એટલે સંક્રાંતિ કાળ પર ઊભેલા સંતાનોની સમસ્યા એ ગોધુલીમાં પણ છે અને સમયદ્વીપમાં પણ છે. પણ આપણે બેઉ વાંચી હોય તો આપણને આ ખબર પડે. અને સાથે સાથે આપણને એ સમજાવવું જોઈએ કે આ તો ફ્રેન્ચ અભિગમ છે, આ અમેરિકન અભિગમ નથી, કારણ કે તમે બે સાહિત્ય કૃતિની તુલના કરી છે એટલા માટે. ધ ક્રાઇસિસ ઓફ કમ્પેરેટિવ લિટરેચર, આ નિબંધ કોણે લખ્યો? એટલા માટે જ કહું છું કે બધી બાજુથી જેટલું મળે એટલું વાંચવાનું. એનું એક કારણ છે કે આપણને આવા પ્રશ્ન પણ પૂછી શકે. અને ખાસ કરીને તો કમ્પેરેટિવ લિટરેચરવાળા જ્યારે નેટ આપતા હોય ત્યારે તો એને આવા પ્રશ્ન ખાસ પૂછાય. પણ ગુજરાતીના વિદ્યાર્થીઓને પણ કમ્પેરેટિવ લિટરેચરના પ્રશ્નો તો પૂછાવાના છે. ધ ક્રાઇસિસ ઓફ કમ્પેરેટિવ લિટરેચર નિબંધ કોણે લખ્યો? મેથ્યુ આર્નોલ્ડ, નોર્થોપ ફ્રાય, રેને વેલેક કે પછી ઇર્વિંગ બાબિટ? તમારી સામે 4 વિકલ્પ છે. અને જો તમે કોઈ સારા શિક્ષક પાસે ભણ્યા હશો તો એણે તમને કહ્યું હશે કે થિયરી ઓફ લિટરેચર નામના પુસ્તકમાં રેને વેલેકે કમ્પેરેટિવ લિટરેચર પર 2 બહુ જ સારા નિબંધ લખ્યા, જેના પછી કમ્પેરેટિવ લિટરેચરની વધારે વિશદ ચર્ચાઓ થઈ. તો ધ ક્રાઇસિસ ઓફ કમ્પેરેટિવ લિટરેચર એ નિબંધ રેને વેલેકનો છે. અને ધારો કે કોઈ એવું પૂછે કે ક્યાં છપાયો, તો ધ થિયરી ઓફ લિટરેચર નામના પુસ્તકમાં છપાયો. વેઇટિંગ ફોર ગોદો નાટક કોનું છે? તો આપણને તો ખબર છે સેમ્યુઅલ બેકેટનું, પણ એનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો તો એ ખબર હોવી જોઈએ. સુમન શાહે કર્યો છે, પણ નામ અનેક આપે તો. એ જ રીતે ધ ડોલ્સ હાઉસ, એનો અનુવાદ ગુજરાતીમાં કોઈ એક સમયે ઢીંગલી ઘર બળવંત જાની એવો જવાબ સાચો હતો, પણ ડોલ્સ હાઉસનો ડોલ્સ હાઉસ તરીકે જ અનુવાદ, વધારે સારો અનુવાદ, ઓથેન્ટિક અનુવાદ કોણે કર્યો તો નીના ભાવનગરીએ. એ જ રીતે તમને પૂછે એનિમલ ફાર્મનો ગુજરાતી અનુવાદ કોણે કર્યો તો 1949માં જયંતિ દલાલે પશુ રાજ્ય નામે કરેલો, પણ 2023-24માં મેં એનો અનુવાદ એનિમલ ફાર્મ નામે જ કર્યો. તો હવે તમારા વિકલ્પમાં શરીફા વીજળીવાળા છે કે જયંતિ દલાલ છે, એ તમારે જોવું પડે તો તમને જવાબ સાચો મળે. મેટામોર્ફોસિસ કાફકાની, એનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો તો એ યાદ રાખવાનું, શિરીષ પંચાલે કર્યો છે એનો અનુવાદ, અને શીર્ષક મેટામોર્ફોસિસ જ રાખ્યું છે. એટલે તુલનાત્મક સાહિત્યના ક્ષેત્રમાંથી અમને કેવા પ્રશ્નો પૂછી શકે, પત્રકારત્વમાંથી કેવા પૂછી શકે, લોક સાહિત્યમાંથી કેવા પૂછી શકે, તમારા જે જુદા જુદા સેક્શન છે એમાંથી કયા પ્રકારના પ્રશ્નોને અવકાશ છે એ તમારે જરાક વિગતે વિચારવું પડે અને જાણવું પડે. ધારો કે અનુવાદના પ્રશ્નો, તો ચેખવની 3 સિસ્ટર્સ તો સુમન શાહે કર્યો છે. જાણીતી કૃતિઓના અનુવાદ આપણને ખબર હોવા જોઈએ. એ વેઇટિંગ ફોર ગોદો હોય, એ ધ આઉટસાઇડર જેના અનુવાદક ભારતી દલાલ છે, એક કૃતિના એક કરતાં વધારે અનુવાદક પણ હોય. તો નીચે
જે વિકલ્પ આપ્યા છે એમાં કોનું નામ છે અને કોનું નથી એ તમારે જોવું પડે. ડોલ્સ હાઉસ તો બળવંત જાનીએ પણ કર્યો, નીના ભાવનગરીએ કર્યો. એનિમલ ફાર્મ તો મેં પણ કર્યો, જયંતી દલાલે પણ કર્યો. એ જ રીતે હેમિંગવેની ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી એના 2-3 જણાએ અનુવાદ કર્યા છે. તમને વિકલ્પમાં કોનું નામ છે એ તમારે જોવું, બહુ જ ધ્યાનથી જોવું પડે. કયું સામયિક માત્ર ગદ્ય જ છાપતું, એવો જો પ્રશ્ન આવે અને નીચે વિકલ્પ આપ્યા હોય એ તદ, પરબ, પ્રત્યક્ષ, ગદ્ય પર્વ, તો ગદ્ય પર્વ. પણ કયું સામયિક માત્ર સમીક્ષા જ છાપતું, પુસ્તક સમીક્ષા, એવો પ્રશ્ન હોય અને નીચે વિકલ્પ આપ્યા હોય તો એ વિકલ્પનો જવાબ આવે પ્રત્યક્ષ. એક સમયગાળામાં ગ્રંથ નામનું સામયિક આ કામ કરતું. એટલે ધારો કે નીચે પ્રત્યક્ષનું નામ નથી અને ગ્રંથનું નામ છે તો જવાબ ગ્રંથ આવે, કારણ કે ગ્રંથ પણ પુસ્તક સમીક્ષાનું કામ કરનારું સામયિક હતું. નીચેનામાંથી કયું કાવ્ય કાંતનું નથી? તમે એવું કહો ને કે અમારે કાંત અભ્યાસક્રમમાં હતા, પણ આવો થોડો સવાલ હોય, પણ હોય. કંઈ કાંતના ખંડકાવ્યો જ પૂછે અથવા તો એના પાત્રો જ પૂછે એવું જરૂરી નથી. તો કયું કાવ્ય કાંતનું નથી? ઉપહાર, અતિજ્ઞાન, વસંત વિજય, ઉર્મિલા. તો આપણને ખબર હોવી જોઈએ કે ઉર્મિલા કાંતનું નથી. પણ તમને એવું પણ પૂછી શકે કે નીચેનામાંથી કયું ખંડકાવ્ય લોકખ્યાત મિથ પર છે? ખંડકાવ્ય 2 પ્રકારના હોય, એક લોકખ્યાત, એક પુરાણ ખ્યાત. અને નીચે ધારો કે આપ્યું છે વિકલ્પ દેવયાની, વસંત વિજય, અતિજ્ઞાન અને ચક્રવાક મિથુન. તો ચક્રવાક મિથુન એ પુરાણ ખ્યાત નથી પણ લોક ખ્યાત છે. તો એ જવાબ આપણને આવડવો જોઈએ. કઈ નવલકથા પરથી ફિલ્મ બની છે? કઈ વાર્તા પરથી ફિલ્મ બની છે? કઈ ગુજરાતી વાર્તા પરથી ફિલ્મ બની છે? આવા સવાલ પણ આવી શકે. દાખલા તરીકે કઈ નવલકથા પરથી ફિલ્મ નથી બની? તો તમસ, પિંજર, ટ્રેન ટુ પાકિસ્તાન અને કિતને પાકિસ્તાન. તો પહેલાં તો અમને આ કોણે લખી છે ખબર હોવી જોઈએ. કિતને પાકિસ્તાન કમલેશ્વર, ટ્રેન ટુ પાકિસ્તાન ખુશવંતસિંહ, પિંજર અમૃતા પ્રીતમ, તમસ ભીષ્મ સાહની. તો આપણને ખબર છે કિતને પાકિસ્તાન પરથી ફિલ્મ બની નથી. ટ્રેન ટુ પાકિસ્તાન પર છે, પિંજર પર પણ છે અને તમસ પર તો બહુ જ જાણીતી. આ જ સવાલ એ રીતે કે કેટલી વાર્તા પરથી ફિલ્મોના નામ આપણને આવડે? કંકુ, ધાડ, 21મું ટિફિન. મળિયાની 3 વાર્તા પરથી ફિલ્મ બનેલી. અબુ મકરાણી તો કેતન મહેતાએ એના પરથી મિર્ચ મસાલા બનાવી. ચંપો અને કેળ, અંતઃસ્રોતા પરથી મારી હેલ ઉતારો રાજ. તો આ આપણને આવડવું જોઈએ. ધાડ પરથી પરેશભાઈએ બનાવી, પરેશ નાયકે ધાડ જ નામ આપ્યું. પણ ધાડ વાર્તા કોની છે? તો જયંત ખત્રીની છે. એ યાદ આવવું જોઈએ. કાશીનો દીકરો કોની વાર્તા પરથી બનેલી? તે પણ આપણને યાદ આવવું જોઈએ. નષ્ટનીડ ટાગોરની વાર્તા પરથી કઈ જાણીતી ફિલ્મ બની છે? તો સત્યજીત રેની ચારુલતા. આવા સવાલો પૂછી શકે અને આવા સવાલો અમને આવડવા જોઈએ. ધારો કે આપણને એવું કહે કે નીચેનામાંથી કઈ કૃતિ વિનેશ અંતાણીની નથી, અથવા તો ધીરુબેનની નથી, અથવા તો હિમાંશી શેલતની નથી, તો આપણને એના નામ આવડવા જોઈએ. નીચે 4 નવલકથા આપી હોય, એકનું નામ 32 લક્ષણો હોય, પછી કાદંબરીની માં હોય, પછી હુતાશન હોય,
પછી ગગનના લગ્ન હોય, તો આપણને ખબર હોવી જોઈએ કે બાકીની 3 ધીરુબેનની છે, પણ 32 લક્ષણો ધીરુબેનની નથી. તો કોની છે? તો તરત યાદ આવવું જોઈએ, ઈલા આરબ મહેતાની છે. તો આ જે એ જ રીતે નીચેનામાંથી કઈ કૃતિ વિનેશ અંતાણીની નથી? તો પ્રિયજન તો બહુ જાણીતી છે એટલે તરત યાદ આવે. ધારો કે વિકલ્પની અંદર કાફલો હોય, જીવણલાલ કથામાળા હોય, તો અમને એવું થાય જીવણલાલ કથામાળા તો વિનેશભાઈની ન હોય, પણ નહીં, જીવણલાલ કથામાળા વિનેશ અંતાણીની જ છે, કાફલો પણ એમની જ છે. પણ એની અંદર એક હથેળીમાં બાદબાકી એવી લખી દીધી હોય તો યાદ આવવું જોઈએ કે હથેળીમાં બાદબાકી બક્ષીની છે, એમની નથી. એ જ રીતે નિર્મલ વર્માની કૃતિ કઈ? કારણ કે ભારતીય સર્જકો પણ તમારા કોર્સમાં હોય છે, તો નિર્મલ વર્માની કઈ છે એ ખબર હોવી જોઈએ. લાલટેન કી છત, રાત કા રિપોર્ટર, વે દિન, એક ચિથડા સુખ, આ બધી એમની છે. પણ મલબે કા માલિક તો એ મોહન રાકેશની કૃતિ છે, નિર્મલ વર્માની નથી. નીચેનામાંથી કઈ કૃતિ ભીષ્મ સાહનીની નથી? ભીષ્મ સાહનીની અમને તમસ ખબર હોય, પણ તરત જ કોઈ પૂછે કે તમસના અનુવાદ કોણે કર્યો ગુજરાતીમાં? તો નારાયણ દેસાઈએ. એ જવાબ પણ તરત આવડવો જોઈએ. એ જ રીતે માટીર માનુષ જે ઓરિસ્સાની નવલકથા છે, ઉડિયા નવલકથા, એનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો? કારણ કે તમારો માટીનો માનવી અભ્યાસક્રમમાં છે, તો એનો અનુવાદ નારાયણ દેસાઈ અને ઉત્તરા દેસાઈએ ભેગા થઈને કર્યો છે. કારણ કે ઉત્તરા દેસાઈ ઓરિસ્સાના હતા. ભારતીય સાહિત્યની બીજા કયા પ્રશ્ન પૂછી શકે? તો મેં હમણાં જ કહું કે કઈ કૃતિ ભીષ્મ સાહનીની નથી? નામ નીચે આપ્યા છે, માધવી, કબીરા ખડા બાજાર મેં, તમસ અને ઓસ કી બુંદ. તો જો એટલી ખબર હોય કે ઓસ કી બુંદ એ ભીષ્મ સાહનીની નથી, અથવા તો એટલી ખબર હોય કે માધવી એમની છે, તમસ એમની છે, કબીરા ખડા બાજારમાં એમનું બહુ જાણીતું નાટક છે, માધવી એમનું બહુ જાણીતું નાટક છે, તો પછી કઈ નથી એની જાતે ખબર પડે. એ જ રીતે રાહી માસૂમ રઝાની નીચેનામાંથી કઈ કૃતિ નથી? તો આધા ગાંવ છે, એમને ખબર છે, ટોપી શુક્લા પણ ખબર છે, કટરાબી આરઝુ એ પણ ખબર છે, નીમ કા પેડ એ પણ ખબર છે, પણ મુઆવઝે લખ્યું હોય તો મુઆવઝે એ ભીષ્મ સાહનીનું નાટક છે, એમનું નહીં. એટલે આ રીતે ક્રોસ વેરિફિકેશનમાં તમને જવાબો આવડવા જોઈએ. કયા નવલકથાકાર જન્મે અંગ્રેજ છતાંય કાયમ ભારતમાં જ રહ્યા? હવે તમને નામ આપીએ જ્યારે, ખુશવંતસિંહ અંગ્રેજીમાં લખનારા નામ, માર્ક તુલી એ પણ હંમેશા ભારતમાં રહ્યા, પણ એ પત્રકાર હતા. નીરજ ચૌધરી એક એવા વ્યક્તિ જે ભારતીય છે પણ હંમેશા બ્રિટનમાં રહ્યા. પણ આનો સાચો જવાબ છે રસ્કિન બોન્ડ, જે મસૂરીમાં રહે છે તે. રસ્કિન બોન્ડ આજીવન ભારતમાં જ રહ્યા. મુલ્કરાજ આનંદની કૃતિ કઈ? ધારો કે નામ આપું છું, ધ ગાઈડ, માલગુડી ડેઝ, ધ અનટચેબલ અને ટ્રેન ટુ પાકિસ્તાન. અમને મુલ્કરાજ આનંદની બહુ જ જાણીતી કૃતિ અનટચેબલ ખબર હોવી જોઈએ, અથવા બીજી રીતે કઈ રીતે આવડે? ગાઈડ અને માલગુડી ડેઝ એ બેઉ આર.કે. નારાયણના છે, અને ટ્રેન ટુ પાકિસ્તાન ખુશવંતસિંહની છે. એટલે આપોઆપ જે વધી અનટચેબલ એ મુલ્કરાજ આનંદની થઈ જાય. એ જ રીતે અજ્ઞેય, બહુ જાણીતા, આ બધા ભારતીય લેખકોમાંથી પૂછી શકાય એવા પ્રશ્ન છે. અજ્ઞેયની જાણીતી કૃતિ કઈ? તો હંમેશા આપણે ત્યાં રઘુવીર ચૌધરીની અમૃતા નવલકથા સાથે જેની સરખામણી થાય છે તે
नदी के द्वीप, शेखर एक जीवनी, अपने अपने अजनबी। હવે આ તો એમની છે ત્રણ. નથી કઈ તો લાલટેન કી છત, એ નિર્મલ વર્માની છે. અહીં ધારો કે એવું નાખી દીધું હોય કે ટ્રેન ટુ પાકિસ્તાન, તો એ ખુશવંતસિંહની છે. એટલે સવાલો આ રીતે પણ પૂછે. કયા નાટ્યકાર ગ્રીક પરંપરાના નાટ્યકાર નથી? તો સોફોક્લેસ, એસ્કિલસ, પેરિક્લેસ, યુરિપિડિસ. આપણને ત્રણ મહાન નાટ્યકારના નામ જો આવડતા હોય, એસ્કિલસ, સોફોક્લેસ અને યુરિપિડિસ, અને જો આપણે દર્શકની સોક્રેટિસ નવલકથા વાંચી હોય તો આપણને તરત ખબર પડે કે પેરિક્લિસ તો એથેન્સનો રાજા હતો. એને તો નાટક જોવા સાથે સંબંધ હતો, નાટક લખવા કે ભજવવા સાથે નહીં. તો પેરિક્લિસ કોણ હતો? લોકશાહીનો બહુ જ મોટો માનનારો. પણ પેરિક્લિસ નામ જ ન સાંભળ્યું હોય તો આ જવાબ આવડે નહીં. નીચેનામાંથી કઈ કૃતિ જાનપદી નથી? તમને માનવીની ભવાઈ મળેલા જીવ ખબર હોય, પણ હું આમાં આધા ગાઉં નાખું, આમાં મહિલાંચલ નાખું, પણ સાથે સાથે એની અંદર આગંતુક અથવા પ્રિયજન હોય તો આપણો જવાબ મળેલા જીવ, માનવીની ભવાઈ, મહિલા આંચલ, આધા ગામ, ઉદાસ નસ્લે, આ બધી જાનપદી કૃતિ છે. પછી તમને પુરસ્કારો પૂછે છે. એવું પૂછે કે ભાષા વિજ્ઞાન ક્ષેત્રે, વ્યાકરણ ક્ષેત્રે કયા બહેનને અકાદમી પુરસ્કાર મળેલો છે? પછી નીચે નામ આપ્યા હોય, કોઈ પણ બહેનોના નામ લખી દે, પણ ઉર્મી દેસાઈ એનો સાચો જવાબ છે, એ તમને ખબર હોવી જોઈએ.